તાજેતરમાં ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ જાહેર થયું છે। આ બોર્ડના પરિણામમાં જામનગરની ખ્યાતનામ કૃષ્ણા સાયન્સ સ્કૂલે પણ ખૂબ જ સુંદર પરિણામ મેળવીને વિદ્યાર્થી અને વાલીઓમાં એક વધુ વિશ્વાસ સંપાદન કર્યો છે। ધોરણ 10ના પરિણામમાં કૃષ્ણા સાયન્સ સ્કૂલના 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે તેમજ 28 વિદ્યાર્થીઓએ A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। તેમજ ધોરણ 12 કોમર્સના પરિણામમાં કૃષ્ણા સાયન્સ સ્કૂલના 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે જ્વલંત પરિણામ પ્રાપ્ત કર્યું છે। આ ઉપરાંત 90 PR થી વધુ ગુણ 26 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે। 70 PR થી વધુ ગુણ મેળવનાર 50 વિદ્યાર્થીઓ છે। ધોરણ 12 સાયન્સના પરિણામમાં કૃષ્ણા સાયન્સ સ્કૂલે 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે। પ્રીત વડોદરિયાએ 99.72 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ વિદ્યાર્થીએ કેમેસ્ટ્રીમાં 95, ફિઝિક્સમાં 95, બાયોલોજીમાં 93, કોમ્પ્યુટરમાં 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। આમ કૃષ્ણા સ્કૂલના વિદ્યાર્થીઓ સાયન્સમાં પણ ઉત્તમ પરિણામ મેળવવામાં દર વર્ષે સફળતા મેળવે છે। નીટમાં પણ અહીંના વિદ્યાર્થીઓ 720માંથી 600થી પણ વધુ ગુણ મેળવીને સરળ રીતે મેડિકલ કોલેજમાં પ્રવેશ પ્રાપ્ત કરે છે। મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ ઠુમ્મરે જણાવ્યું હતું કે અહીં અભ્યાસની સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે। વધુમાં ટ્રસ્ટી હિતેશ્રી ઠુમ્મરે જણાવ્યું હતું કે અમારી સ્કૂલના પ્રિન્સિપાલ સતીશ સર, નિકુંજ સર અને HOD વિશાલ સરના નેતૃત્વ હેઠળ શિક્ષકો ખૂબ જ હાઈ પ્રોફાઇલ શિક્ષણ આપે છે। અમારી સ્કૂલમાં શિક્ષણની બાબતમાં કોઈ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવતી નથી। અમો પ્રાઇમરીથી જ SSC બોર્ડ અને HSC બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ માર્ક કઈ રીતે વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકે તે માટેનું માર્ગદર્શન ક્લાસરૂમમાં આપીએ છીએ। આ તકે કૃષ્ણા સાયન્સ સ્કૂલના HOD વિશાલ સરે GTPL જામનગર ન્યૂઝને ધોરણ 10-12ના પરિણામ અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। કૃષ્ણા સ્કૂલ ખોડિયાર કોલોની જામનગરના આજ રિઝલ્ટ વિશે આપણે વાત કરવાના છીએ, જેમાં સાયન્સનું 100% પરિણામ આવેલ છે અને એનાથી પણ મહત્વની વાત એ છે કે દરેક વિદ્યાર્થીએ 50%થી ઉપર માર્ક મેળવેલ છે। અમારી સ્કૂલનો એક પણ બાળક જે છે એમને 50%થી નીચે માર્ક આવેલ નથી સાયન્સમાં। તો આ આપણી સ્કૂલના ટ્રસ્ટી રાજેશભાઈ ઠુમ્મર અને હિતેશ્રીબેન ઠુમ્મર છે, એમની જે મહેનત છે એ આ વર્ષના રિઝલ્ટમાં દેખાય છે, જેમાં 99 PR ઉપર એક વિદ્યાર્થી છે અને 90 PR ઉપર 13 વિદ્યાર્થીઓએ માર્ક મેળવેલ છે। નીટનું જે રિઝલ્ટ આવવાનું છે તેમાં પણ 600થી અપ વિદ્યાર્થીઓને માર્ક જે છે એ મેળવવાના છે વિદ્યાર્થીઓ। જો ધોરણ 10ના રિઝલ્ટની વાત કરીએ તો ધોરણ 10ની અંદર A1 ગ્રેડ મેળવેલ 11 વિદ્યાર્થી છે અને A ગ્રેડ વિદ્યાર્થીઓ 28 વિદ્યાર્થીઓ છે। તો એમની અંદર પણ જે શિક્ષકોએ મહેનત કરી છે એ આમાં રિઝલ્ટની અંદર દેખાય છે। 99 PR અપ પણ એટલા વિદ્યાર્થીઓ છે। અને કોમર્સના રિઝલ્ટની વાત કરીએ તો એમની અંદર બી A1 ગ્રેડ 6 વિદ્યાર્થી છે અને 90 PR ઉપર 26 વિદ્યાર્થીઓ છે એણે માર્ક મેળવેલ છે। એમાં 87 વિદ્યાર્થીઓ જે છે એ 70 PRથી ઉપર 87% વિદ્યાર્થીઓ 70 PRથી ઉપર માર્ક જે છે એ મેળવેલા છે। તો એ જે આ સફળતા છે જે વિદ્યાર્થીઓની, એમાં વિદ્યાર્થીઓની સખત મહેનત, સ્કૂલનું પ્રોપર આયોજન, ટીચરોની પ્રોપર મહેનત, તો આ રિઝલ્ટનો શ્રેય છે એ અમારા વિદ્યાર્થીઓની મહેનતને, એમના પેરેન્ટ્સને, રાજુ સર અને હિતેશ્રી મેડમની સિસ્ટમને જાય છે। કૃષ્ણા સાયન્સ સ્કૂલના ધોરણ 10-12ના પરિણામ અંગેનો અહેવાલ આપ સૌ દર્શકોએ નિહાળ્યો। ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ પણ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા લેવામાં આવ્યો છે, પરંતુ સમયના અભાવને કારણે અમો આ ઇન્ટરવ્યૂ આવતીકાલના GTPL જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરીશું, જેની સર્વ દર્શકોએ નોંધ લેવા GTPL જામનગર ન્યૂઝ તરફથી જણાવવામાં આવ્યું છે।